નમસ્તે મિત્રો, હું છું આશા. આજે મારે કોઈ વાર્તા નથી કહેવી, પણ સબરસનો એક નવો શો શરૂ કરી રહી છું, તે અંગે વાત કરવી છે. મિત્રો, દરેક ભાષા કહેવતો અને રૂઢિપ્રયોગોથી ખૂબ સમૃદ્ધ હોય છે. કહેવતો એ ભાષાનું ઘરેણું છે. કહેવત આપણા લોકજીવનનો વારસો છે. એક વાક્યમાં ઘણું બધું કહેવાઈ જાય છે, એ જ કહેવતની બ્યુટી છે. આથી જો એવું કંઈક કરવામાં આવે કે ખૂબ રસપ્રદ રીતે કહેવત સમજાવવામાં આવે અને લોકો ભાષાના સુંદર ઉપયોગથી વાકેફ થાય, રોજબરોજના વ્યવહારમાં પણ વાપરે, તો કેવું સારું. બસ આ જ વિચારને લઈને રિસર્ચ ચાલુ કરી. કહેવત કથાઓ શોધી, કેટલીક બુક્સમાંથી મળી, કેટલીક વડીલો પાસેથી મળી, અને જેમ કહેવતો લોકજીભે વહેતી વહેતી આપણા સુધી પહોંચી, એમ જ પોડકાસ્ટ થ્રુ આગળની જનરેશન સુધી પહોંચે એવો મારો પ્રયાસ રહેશે. તમને ખબર છે, કહેવતો કોઈને કોઈ સારા કે નરસા પ્રસંગો પરથી પડી હોય છે. મોટે ભાગે રમૂજી પ્રસંગો પરથી પડી હોય છે અને પછી એ વહેતી વહેતી લોકો સુધી પહોંચે છે. કેટલીક કહેવતો ઐતિહાસિક પ્રસંગો પરથી પણ પડી છે, જેમ કે લંકાની લાડી ને ઘોઘાનો વર, કે પછી ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલ. ઘણી બધી કહેવતો આપણી આસપાસ રહેતા પ્રાણીઓ પક્ષીઓના બિહેવિયર પરથી પણ પડી છે, જેમ કે હાથી પાછળ કૂતરા ભસે, બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે, કે પછી ભરોસાની ભેંસ પાડો જણે. અને એવી જ રીતે ઘણી બધી કહેવતો પહેલાંના સમયના રોજિંદા જીવન પરથી પડી છે, જેમ કે મોસાળમાં માલવું ને મા પીરસણી, લૂલી વાસિંદુ વાળે ને સાતજણ સહી રાખે, અને આવી તો અનેક કહેવતો છે. તો મિત્રો, હવે પછી કહેવત કથાના શોના દરેક એપિસોડમાં એક નવી કહેવત અને એ કહેવત કેવી રીતે બની એ હું તમારી સમક્ષ લઈને આવીશ. ખૂબ જ મજા આવશે. તમે પણ તમારી લાઈફમાં કહેવતોને યુઝ કરતા થઈ જશો. તો સાંભળતા રહો કહેવત કથા ઇન સબરસ બાય આશામાં. ફરી મળીશું કહેવત કથાના એક એપિસોડ સાથે. આવજો.